26 લોકસભા બેઠકો પૈકી જો કોઈ એક બેઠકની સૌથી વધારે ચર્ચા થતી હોય તો તે બનાસકાંઠાની લોકસભા બેઠક અને પાછળના ઘણા કારણો છે. તો આમાંથી એક કારણ એ છે કે આ બેઠક પર બંને મહિલા ઉમેદવાર છે, ત્યારે બીજું કે આ બેઠક પર કોંગ્રેસ મજબૂત દેખાઈ રહી છે. ગેનીબેન ઠાકોર બનાસકાંઠા સીટ માટે કોઈ નવું નામ નથી, ત્યારે બીજી તરફ ભાજપના નવા ઉમેદવાર રેખાબેન ચૌધરી છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે અને તેઓને સતત જનપ્રતિસાદ અને સમર્થન પણ મળી રહ્યો છે. ત્યારે બનાસકાંઠાના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીને બદલવાની ચર્ચાએ ખૂબ જ જોર પકડ્યું હતું, ત્યારે હવે આ અટકળોનો અંત આવ્યો છે. નમસ્કાર, હું મૈત્રી મકવાણા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વડોદરાના ઉમેદવાર રંજનબેન ભટ્ટ અને સાબરકાંઠાના ઉમેદવાર ભીખાજી ઠાકોરે લોકસભાની ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે. ત્યારે હવે બનાસકાંઠાના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીને પણ ભાજપ બદલી શકે તેવી અટકળોએ ખૂબ જ જોર પકડ્યું હતું અને હવે આ અટકળોનો અંત આવ્યો છે. પક્ષના જણાવ્યા અનુસાર કોંગ્રેસના ઉમેદવાર કરતાં પણ ભાજપના ઉમેદવારને લોકોનું વધારે સમર્થન મળી રહ્યું છે. ત્યારે હવે મળતી માહિતી અનુસાર હાઈકમાન્ડ દ્વારા પણ ભાજપના આગેવાનોને બનાસકાંઠાના ઉમેદવાર રેખાબેન ચૌધરીના પ્રચારમાં લાગી જવાની સૂચના આપવામાં આવી છે. ભારત પાકિસ્તાનની બોર્ડર અને રાજસ્થાનને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ 3 ભાગમાં વહેંચાયેલી છે: સરહદી વિસ્તાર, શહેરી વિસ્તાર અને આદિવાસી વિસ્તાર. એટલે આ બેઠક પર ઉમેદવારોને રણનીતિ વિસ્તાર મુજબ ગોઠવાતા હોય છે. બનાસકાંઠામાં 2 મહિલાઓ વચ્ચે જંગ જામવાનો છે, ત્યારે ભાજપનું કહેવું છે કે તેમના ઉમેદવારને બનાસકાંઠામાં પ્રચંડ સમર્થન મળી રહ્યું છે, ત્યારે કોંગ્રેસનો ઉત્સાહ ઓસર્યો છે. ત્યારે એક તરફ કોંગ્રેસના ફાયર બ્રાન્ડ નેતા ગેનીબેન ઠાકોર અને બીજી તરફ છે ભાજપના રેખાબેન ચૌધરી. એક સમયે આ બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો, પરંતુ 1998થી સ્થિતિ ભાજપ માટે સારી થતી ગઈ. જોકે આ વખતે મોદીના નવા ચહેરાને જ ભાજપ આગળ કરીને મત મેળવવાનો પ્રયત્ન કરશે, તો બીજી તરફ બનાસની બેન ગેનીબેન સ્લોગન સાથે કોંગ્રેસ મેદાને છે. હવે જોવાનું રહ્યું કે ભાજપનો આ વિશ્વાસ જીતે છે કે પછી કોંગ્રેસના ઉમેદવારની મહેનત. અમારો આ રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો. લોકસભા અંગેની આવી જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.